ગુડ મોર્નિંગ મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આપણા ધમાકેદાર બ્લોગમાં। તો મિત્રો, હવે કેટલા દિવસોથી આ રેગ્યુલર બ્લોગ નહોતા આવતા, તો હવે હું ટ્રાય કરી કે રેગ્યુલર બ્લોગ આવે અને હવેથી તમારો સપોર્ટ પણ થોડોક વધારજો અને હું પણ કાંઈ રેગ્યુલર વિડીયો મૂકતો જઈશ। તો હાલો, તો હવે તો રેગ્યુલર વિડીયો આવશે। અને તો આજે મારે નિહારી જવાનું છે, તો મેં બસ લુગડા પહેર્યા છે ને અટાણે તો હું હાઈસ્કૂલમાં જ આવ્યો 9મા ધોરણમાં। તો હાઈસ્કૂલમાં તો એવું ડ્રેસ પહેરીને જવાનું હોય, શનિવાર હોય કે બુધવાર હોય, તો અમારે એવું ડ્રેસ પહેરવો ને હાથને 10 થાય ત્યારે મારે નીકળવું પડીએ। તો અટાણે તો બ્લોગ નહીં બને, પણ આવે ને આપણે ક્યાંક જઈશું। તો હાલો, તો લેટ્સ ગો। તો મિત્રો, હું નિહારીથી આવેલો અને આજ હું શનિવાર કાલે રજા આવી અને એસી હું કહેતા ભૂલે કોલું અને નિહારી હતો તાર ડ્રેસ પહેરે ને પછી જાતો તાર હું ઉતારતા ભૂલે કો કામ કરવા કે હમણાં કેટલાક દિશાનો નથી બનાવવું એટલે ભૂલાઈ ગયું કે હું જા નિહારીને એવી રીતના કરતા, તો થોડુંક મેનેજ કરી લીધું। એકાદ બ્લોગમાં એવું થાય અને થોડુંક બોલવામાં વાર લાગે એવું થાય। તો મિત્રો, હું નિહારીથી આવી ગયો, ખાઈ બાઈ લીધું અને બસ એવું કરી બીજા ચેનલમાં કંઈક ગેમિંગ ચેનલમાં કંઈક વિડીયો મૂકવાનું કરી કંઈક। અને હવે બપોર પછી હું 99% ને ફાઇનલ ઢૂંઢે હું જવાનો છે ભગીરથને ઘેર રોકાવા। આંગુરા કાલે રવિવાર છે એટલે જાઉં મારે રોકાવા। અને જોઈ લો તમે આપણા ડેલાનું વાતાવરણ તાને તડકો તો બહુ ને 12:30 વાગ્યા પણ તડકો નથી દેખાતો। આંગરા આવું હીરું છે, તડકો નથી પડતો, ન કપેલનો તડકો પડતો, કારણ અહીં જોઈએ તો છે ઉનાળો પણ તોય તડકો બડકો કંઈ દેખાતો નથી। તો હાલો તો મિત્રો, એવું મળીએ આપણે ભગીરથને ઘરે જવા ટાણે। તો મિત્રો, 3:42 થઈ અને મારે ભગીરથને ઘરે જવું હતું, તો મેં આવવા માંડ્યો અટાણે। તો એવું થોડુંક મોડું થઈ જાય લગભગ જવાનું કે પછી જવાનું થાય કે ન થાય, તો એવું જોયું જાય। મેં બંધ જાય તો જાઉં, ને પણ પછી કેન્સલ થાય તો કાલે જવું। તો મિત્રો, અમે નીકળી ગયા અને હું આવ્યો તો અને આ ભગીરથ મોટરસાઇકલ નીકળેલા અને મેં ફૂલ બાકાજી કે બોલાવે તો નીકળેલા। તો હવે ફટાફટ બ્લોગ બનાવો ને ફોન જીતા જાય તો હાવ પૂરું થાય, ખબર નથી અવાજ આવે તો મારો વાળો તો ફટાફટ ભાગીએ હું ભગીરથ ઘેર જાય મળીએ તમને બ્લોગમાં। તો મિત્રો, પૂછી ગયો હું ભગીરથના ઘેર અને જો હજે એવું થોડોક મેં ઓછો થયો આ રહ્યો આ ભગીરથની બીવું હે ને જુઓ એવું થોડોક મેં ઓછો થયો બને કરતાં બાકી બહુ વરસ હતો। અને વાં આપણે જેટલો કોલેજ ટીએમ કે ઉમાનો મેળ રહેતો હોય અને ટીએમ કે ઓછી જતા હોય તો જમાવટ આવી જાય। તો ભગીરથને હું હવે આ બેહીને જોઈ હું ટીએમ કે ઓછી ऊपर ऐसी कहता भूली गयो जे एक रूम है અને આની પાસે એક રૂમ है। તો હું ઉપર આવ્યો હતો કામ આપણે ખબર જ છે આપણે સિનેમેટિક મીડિયા ને બધું ઉતારવા આવ્યો હતો, ફોટા તો પડ્યા ખાલી વિડીયો ઉતારે। તો આવી રહ્યું તો અહીંથી બારીથી જ ઉતારતો તો વાવરા કારણે મેં આવે ને બરાબર તો અંદરથી પાણી આવત એટલે નહોતું ઉતાર્યા। અને જો નારિયેળ મસ્ત વાતાવરણ છે તો મને લાગ્યું કે હાલો તો સિનેમેટિક ઉતાર નાખા, તો સિનેમેટિક ઉતાર્યા અને આથી પણ ઉતાર્યા હતા, આથી પણ બારી બંધ કરીને જ ઉતાર્યા। કામ કરવા કે વાતા ઓછું આવે પણ આ છે ને બહુ વધારે પાણી આવે, આથી સીધું બારીમાંથી સીધું અંદર જ આવે એટલે અંદર આવે ને પછી આ પડે ને આથી પણ સીધું સીડીથી હેઠી જાય। તો મેં એવું કીધું કે એ ગોયરું કરીએ ને આથી જ ઉતારી લઈએ, કારણ આથી છે ને એકદમ નોર્મલ જ લાગે ને કેમેરો ન બી જાય એટલે પછી એ જ કર્યું। અને બસ જો આથી હું જોતો તો એકદમ નેચરલ બ્યુટી, મેં વરસાદ આવે ને એટલે એકદમ મજા જ આવી જાય। જો અહીંથી રોડેથી વાહનો જતા હોય ને એમ થતું હોય તો હું સિનેમેટિક ઉતારી લઉં અને આગળ વિડીયો તમને દેખાડું સિનેમેટિક। તો મિત્રો, હું નાસ્તે ગઈ અને બટેટાનું શાક હતું, બટેટાનું વડાનું, તો મેં ખાઈ લીધું અને બસ તો ઘાસ પડી ગઈ અને 8:30 તો આજનો બ્લોગ મેળવી અને આવતા ધમાકેદાર બ્લોગની અંદર લેટ્સ ગો, આવજો અને આમ જ સપોર્ટ કરતા રહેજો।